લગ્નમાં થતા ખોટા ખર્ચ અને દહેજ પ્રથા બંધ કરવાને લઈને દાહોદ જિલ્લાના હાથીદરા ગામે મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લાના આદિવાસી સમાજનું મહાસંમેલન યોજાયું। દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર ઉપરાંત રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર સહિતના આદિવાસી આગેવાનો અને સંતોની હાજરીમાં દહેજ પ્રથા બંધ કરવાના શપથ લેવામાં આવ્યા। દીકરીના લગ્નમાં દારૂ અને ડીજેના ખોટા ખર્ચ બંધ કરવાની સાથે સમૂહ લગ્નનું આયોજન કરવા માટેનું બંધારણ લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। લગ્નમાં થતા ખોટા ખર્ચના કારણે આદિવાસી સમાજ દેવાતળે ડૂબી રહ્યો છે, ત્યારે આદિવાસી સમાજને શિક્ષિત બનાવવા ઉપરાંત ખોટા ખર્ચ અને દહેજ પ્રથા પર પ્રતિબંધ લગાવવાની ચર્ચા કરવામાં આવી। દીકરીના દહેજના કારણે કેટલી જગ્યાએ શું થાય, રકમ ગીરવે મુકાય છે, જમીન ગીરવે મુકાય છે, ઘર ગીરવે મુકાય। સમૂહ લગ્નો તરફ આપણે બધાએ વળવું પડશે। સમૂહ લગ્ન આપણે કરવાની દિશામાં આપણે બધાએ નક્કી કરવું પડશે। એ પણ તાત્કાલિક તમારું બંધારણ અમલમાં નહીં આવે, ધીરે ધીરે બંધારણ અમલમાં આવી જશે એવી હું આશા વ્યક્ત કરું છું। તમે જે બંધારણ નક્કી કર્યું છે, અમે વાંચ્યું છે, એ બંધારણ ધીરે ધીરે અમલમાં આવશે।